અમદાવાદમાં 7th સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે આયોજન ચાલી રહ્યું છે, જ્યાં ગુરુવાર અથવા તો આવતા અઠવાડિયાથી આ ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ શકશે। શિક્ષણ વિભાગે સકારાત્મક વલણ દર્શાવ્યું અને ઓફલાઈન શિક્ષણ શરૂ થશે તેવા આસાર વર્તાઈ રહ્યા છે। આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ થયા બાદ શિક્ષણ કાર્ય શરૂ થવાની શક્યતા જોવાઈ રહી છે। પ્રથમ તબક્કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થશે। ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે ટીઈઓએ પોલીસનો પણ અભિપ્રાય માંગ્યો હતો। પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવશે શાળાકીય શિક્ષણ। વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદથી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, 7th સ્કૂલની અંદર હવે ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તેવા આસાર વર્તાઈ રહ્યા છે। શું પ્રક્રિયા ચાલી રહી છે અને ક્યાં સુધીમાં આ શિક્ષણ કાર્ય શરૂ થાય તેવી શક્યતા? જી, છેલ્લા 1 મહિનાથી 7th સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ છે એ બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ચાહે વાલીઓની ડિમાન્ડ હોય કે પછી રાજ્ય સરકારનું હકારાત્મક વલણ હોય, એ બંને બાબતોને ધ્યાનમાં રાખીને હજુ પણ કેટલીક બાબતો અથવા તો શાળાઓ દ્વારા ખુલાસો કરવામાં ના આવ્યા હોવા છતાં પણ આખરે શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ડીઓને પણ સૂચના આપવામાં આવી છે। આ સિવાય ડીઓ દ્વારા જિલ્લા જે પોલીસ કમિશનર છે એમને પણ જે પત્ર લખવામાં આવ્યો હતો એમાં પણ હકારાત્મકતા દર્શાવવામાં આવી છે અને પોલીસે પણ શાળા શરૂ થાય ત્યારે પોલીસ બંદોબસ્ત આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે। ત્યારે આવતીકાલે એક ચાહે શાળા તરફથી હોય કે પછી જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કોર્ટમાં એક જવાબ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ શક્યતા એ દર્શાવવામાં આવી રહી છે કે ગુરુવારથી અથવા તો સોમવારથી 7th ડેમાં 1 મહિના બાદ પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થાય એ પ્રકારની શક્યતા છે। પ્રથમ તબક્કામાં ધોરણ 10 અને 12 કારણ કે બોર્ડની પરીક્ષા એ વિદ્યાર્થીઓની છે ત્યારે પહેલા એમનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થશે અને ત્યારબાદ રાબેતા મુજબ અન્ય જે વિદ્યાર્થીઓ છે એનું પણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ નરેન્દ્ર, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખી રહેજો। તો હવે શિક્ષણ કાર્ય ક્યારથી શરૂ થાય છે તેનો નિર્ણય ટૂંક સમયમાં જ આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે।